હેલો ફ્રેન્ડ્સ, આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના સેશનની અંદર આપણે આઈટી બ્રાન્ચ સેમિસ્ટર 3 ની અંદર આવતો જે સબ્જેક્ટ છે ડીએસપી, જેને ડેટા સ્ટ્રક્ચર્સ વિથ પાયથન કહી શકાય. ડેટા સ્ટ્રક્ચર્સ વિથ પાયથનના બધા સુપર 40 ક્વેશ્ચનને વેરીફાઈ કરીશું. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવી શકે, કેટલી લેન્થ ધરાવે, કેટલા માર્ક્સ અંદર આવી શકે, બધી વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. પ્લસ સમજીશું આપવામાં આવેલા ક્વેશ્ચનનું કેવી રીતના લખવું પેપરની અંદર, કેવી રીતના પોતાનું પરફોર્મન્સ જાળવી રાખવું અને કેવી રીતના ક્વેશ્ચન લખવાથી આપણે કેટલા માર્ક્સ મળે, એ બધી વસ્તુ આપણે આજના લેક્ચર અંદર કવર કરીશું. સાથે સાથે જો ચેનલ ઉપર નવા હોય તો આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો અને બેલ આઇકનને પ્રેસ કરી દેજો, જેથી તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ જેટલી પણ અપડેટ્સ આવે એ તમને નોટિફિકેશન થ્રુ મળી શકે. અને બાયોની અંદર મૂકવામાં આવેલી લિંક ઉપર ક્લિક કરીને તમે વોટ્સએપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો. એ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે ડેલી અપડેટ શેર કરતા હોઈએ છીએ. જીટીયુ દ્વારા બહાર પાડવામાં આવેલા સર્ક્યુલરની ઇન્ફોર્મેશન સ્ટુડન્ટ્સને પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. અને બાયોની અંદર મૂકવામાં આવેલી સેકન્ડ નંબરની લિંક ઉપર ક્લિક કરીને તમે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન પણ ડાઉનલોડ કરી શકો છો. એ એપ્લિકેશન ઉપર આપણે ડેલી લાઈવ લેક્ચર લેતા હોઈએ છીએ. તમારા સબ્જેક્ટના બધા જ કોન્સેપ્ટને વન બાય વન ક્લિયર કરતા હોય છે. તમારા એક્ઝામ રિગાર્ડિંગ જેટલા પણ કોન્સેપ્ટ આવે છે બધા જ કોન્સેપ્ટનું નોલેજ ડીપલી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. સાથે સાથે વિડીયો નોટ પ્રોવાઈડ કરવામાં આવે છે. તમારા સબ્જેક્ટના જેટલા પણ ટાઈપના કોન્સેપ્ટ છે બધા જ કોન્સેપ્ટને વિડીયો દ્વારા સમજાવવામાં આવે છે. કયો ક્વેશ્ચન એક્ઝામ અંદર કેવી રીતના આવે, કેવી રીતના સુપર 40 ની તૈયારી કરવી અને જીટીયુમાં સારામાં સારા માર્ક્સ મેળવવા માટે કેવી રીતના પ્રિપેરેશન કરવી, એ બધી જ વસ્તુનું નોલેજ તમને પ્રોવાઈડ કરવામાં આવતું હોય છે. ઓકે, તો આજનું સેશન આપણે સ્ટાર્ટ કરીએ છીએ ડીએસપી ના એવા સુપર 40 ક્વેશ્ચન્સ થી કે જે સુપર 40 ક્વેશ્ચન એક્ઝામ ની અંદર 110% ની શ્યોરિટી સાથે આવી શકે છે. ઓકે, આ ક્વેશ્ચન લર્ન કરીને આપણે સારામાં સારું માર્કિંગ કરી શકીએ છીએ જીટીયુમાં. ઓકે, તો હવે આપણો જે ફર્સ્ટ ક્વેશ્ચન છે એ જોઈ લઈએ. ડેટા સ્ટ્રક્ચર્સ વિથ પાયથોન નો ફર્સ્ટ ક્વેશ્ચન છે. લિસ્ટ ટાઇપ્સ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ. ડેટા સ્ટ્રક્ચર્સના ટાઇપ્સ કેટલા કેટલા છે એ અહીંયાથી આપણે ડિફાઇન કરવાનું છે, ખાલી લિસ્ટ આઉટ કરવાના છે. ઓકે, 3 માર્ક્સ અંદર આવી શકે એવો ક્વેશ્ચન છે. ઓકે, તો અહીંયાથી આપણે શું લખવાનું છે, ખાલી ડેટા સ્ટ્રક્ચરના ટાઇપ્સને એક્સપ્લેન નથી કરવાના, ખાલી લિસ્ટ આઉટ જ કરીને સમજાવવાના છે. આગળ ક્વેશ્ચન છે ડિફરન્સ બિટવીન લિનિયર એન્ડ નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર્સ. લિનિયર ડેટા સ્ટ્રક્ચર્સ અને નોન લિનિયર ડેટા સ્ટ્રક્ચર્સનો ડિફરન્સ પાડવાનો છે. બંને બે ટાઈપ્સ તમને આવડતા હશે ડેટા સ્ટ્રક્ચર્સના, તો બંને બેનો ડિફરન્સ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીતના આવડી જશે. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે એક્સપ્લેન પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ ટાઈપ ઓફ ડેટા સ્ટ્રક્ચર્સ. પ્રિમિટિવ એન્ડ નોન પ્રિમિટિવ ટાઈપના ડેટા સ્ટ્રક્ચર્સ કયા કયા છે એને અહીંયા એક્સપ્લેન કરીને સમજાવવાના છે. ઓકે, થર્ડ નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ ડિફરન્ટ ડેટા સ્ટ્રક્ચર વિથ એક્ઝામ્પલ. ડિફરન્ટ ટાઈપના ડેટા સ્ટ્રક્ચર્સ કયા કયા છે એ અહીંયાથી બતાવવાના છે. ઓકે, જેમ કે લિસ્ટ છે, ટપલ છે, ડિક્શનરી છે, સેટ છે, બધી જ ડેટા ટાઈપને અહીંયાથી ડિફાઇન કરીને બતાવવાની છે. આગળ આવશે ક્વેશ્ચન નંબર 4. ડિફાઇન ધ ફોલોઇંગ ટર્મ્સ. ટાઈમ કોમ્પ્લેક્સિટી કોને કહી શકાય અને સ્પેસ કોમ્પ્લેક્સિટી કોને કહી શકાય, ડિફાઇન કરવાનું કીધું છે, મતલબ ખાલી ડેફિનેશન લખવાની છે. ક્વેશ્ચન નંબર 5 થશે ડિફાઇન ફોલોઇંગ ટર્મ્સ. બેસ્ટ કેસ કોને કહેવાય, વર્સ્ટ કેસ કોને કહેવાય અને એવરેજ કેસ કોને કહેવાય. એવું પણ કહી શકે કે એક્સપ્લેન અસિમ્પ્ટોટિક નોટેશનને એક્સપ્લેન કરો. ઓકે, એ તો તમને એવું પણ કહી શકે કે બેસ્ટ કેસ, વર્સ્ટ કેસ અને એવરેજ કેસ કોને કહેવામાં આવે છે ટાઈમ કોમ્પ્લેક્સિટીના. યા તો તમને એવું પણ કહી શકે કે બિગ ઓ નોટેશનને સમજાવો. કોઈ પણ એક નોટેશન કહે તો એક જ સમજાવવાના છે, ત્રણે કીધું ત્રણે સમજાવી દેવાના. ઓકે, 3 જ ટાઈપના અલગ અલગ નોટેશન્સ છે, સમજાવીને 3 માર્ક્સ મેળવી શકીએ છીએ. 6 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ પાયથન સ્પેસિફિક ડેટા સ્ટ્રક્ચર્સ. લિસ્ટ, ટપલ એન્ડ ડિક્શનરી. લિસ્ટ, ટપલ એન્ડ ડિક્શનરીનો અહીંયા એક્સપ્લેનેશન આપવાની છે. કેવી રીતના લિસ્ટ ક્રિએટ થાય છે, ટપલ કેવી રીતના ક્રિએટ થાય છે, ડિક્શનરીને કેવી રીતના ક્રિએટ કરવામાં આવે છે એ સમજાવવાનું છે. 7 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ સેટ ડેટા સ્ટ્રક્ચર્સ ઇન પાયથન. પાયથનની અંદર સેટ ટાઈપનો ડેટા સ્ટ્રક્ચર. સેટ શું છે તો ડેટા ટાઈપ છે પાયથનની અંદર સપોર્ટ કરતી, એને પણ અહીંયાથી એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાની છે. 8 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ટપલ ઇન પાયથન. ટપલ કોને કહેવામાં આવે છે અને ટપલ ઉપર ઓપરેશન પરફોર્મ કરો. ઓકે, 9 નંબરનો ક્વેશ્ચન થશે કમ્પેર લિસ્ટ એન્ડ ટપલ્સ. લિસ્ટ અને ટપલનો ડિફરન્સ લખવાનો છે. પછી એરે અને લિસ્ટનો ડિફરન્સ લખવાનો છે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. 11 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ડિફરન્ટ કોન્સેપ્ટ ઓફ ઓઓપી, ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગ. ઓબ્જેક્ટ ઓરિએન્ટેડ પ્રોગ્રામિંગના કયા કયા કોન્સેપ્ટ છે લિસ્ટ આઉટ કરીને એક્સપ્લેન કરવાના છે. 12 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ ક્લાસ એન્ડ ઓબ્જેક્ટ વિથ સુટેબલ એક્ઝામ્પલ. પાયથનનો પ્રોગ્રામ લખવાનો છે ક્લાસ અને ઓબ્જેક્ટનો. પહેલા ક્લાસ અને ઓબ્જેક્ટ વિશે સમજાવવાનું, પછીનો પ્રોગ્રામ લખવાનો. એ તો તમને એવું પણ કહી શકે કે what is class and object in OP, give suitable example. Okay, very most important type નો question છે. 30 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન કન્સ્ટ્રક્ટર. ડિસ્કસ ધ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ કન્સ્ટ્રક્ટર વિથ સુટેબલ એક્ઝામ્પલ. કન્સ્ટ્રક્ટર કોને કહેવામાં આવે છે, કન્સ્ટ્રક્ટરના ત્રણે ત્રણ ટાઈપના અહીંયાથી એક્સપ્લેન કરીને સમજાવવાના છે.
વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 14 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ વેરિયસ ટાઇપ્સ ઓફ મેથડ ઇન ઓઓપી. ઓઓપી ની અંદર સપોર્ટ કરતી અલગ અલગ મેથડ કઈ કઈ છે એક્સપ્લેન આઉટ કરીને સમજાવવાની છે. યા તો તમને એવું પણ કહી શકે કે લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ મેથડ ઇન પાયથન. પાયથન ની અંદર કયા કયા ટાઈપની મેથડ અહીંયા સપોર્ટ કરે છે એને લિસ્ટ આઉટ કરવાની છે. 15 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન ક્લાસ મેથડ એન્ડ સ્ટેટિક મેથડ. ક્લાસ મેથડ અને સ્ટેટિક મેથડ બંને બેનો ડિફરન્સ પાડીને સમજાવવાનું છે. 16 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ટાઇપ્સ ઓફ ઇનહેરિટન્સ. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. કોઈ પણ ઇનહેરિટન્સ એક્ઝામ અંદર આવી શકે છે. સિંગલ ઇનહેરિટન્સ પણ આવી શકે, મલ્ટીપલ, મલ્ટી લેવલ, હાઇબ્રિડ, હાયરાર્ચિકલ કોઈ પણ અહીંયા આવી શકે છે. ઓકે. 17 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ પોલિમોર્ફિઝમ વિથ સુટેબલ એક્ઝામ્પલ. એ તો એવું પણ કહી શકે કે રાઇટ અ પ્રોગ્રામ ટુ ડેમોન્સ્ટ્રેટ પોલિમોર્ફિઝમ. એ તો પોલિમોર્ફિઝમ કોને કહેવામાં આવે છે પાયથોનના કોડ દ્વારા એક્સપ્લેન કરો. ઓકે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ડિફાઇન એબ્સ્ટ્રેક્શન. એબ્સ્ટ્રેક્શન કોને કહેવામાં આવે છે? એવો પ્રોગ્રામ લખો કે જેના અંદર એબ્સ્ટ્રેક્ટ ક્લાસનું ઇન્ક્લુડેશન થઈ જાય. એબ્સ્ટ્રેક્ટ ક્લાસને વિશે સમજાવવાનો, પછી એબ્સ્ટ્રેક્ટ ક્લાસ માટેનો પ્રોગ્રામ ક્રિએટ કરી રહેવાનો રહેશે. યા તો તમને એવું પણ કહી શકે કે એબ્સ્ટ્રેક્ટ ક્લાસ કોને કહેવામાં આવે છે, કેવી રીતે આપણે એબ્સ્ટ્રેક્ટ મેથડને પાયથન અંદર ડિક્લેર કરી શકીએ છીએ. ઓકે. 19 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઓપરેશન ઓન સ્ટેક. સ્ટેકના ઓપરેશન્સ કયા કયા છે એને અહીંયાથી એક્સપ્લેન કરવાના છે. યા તો તમને એવું પણ કહી શકે પુશ એન્ડ પોપ માટેનું એક્ઝામ્પલ લખો અને અલ્ગોરિધમ લખો. ઓકે. જ્યારે તમને એવું કહે કે ઓપરેશન ઓફ સ્ટેક, સ્ટેકના કેટલા ઓપરેશન છે? તો 2 ઓપરેશન્સ છે. બંને બે માટેની અલ્ગોરિધમ લખવાની રહેશે. ઇન શોર્ટ અહીંયા એક જ વસ્તુ માંગેલી છે, પુશ એન્ડ પોપ કેવી રીતના પરફોર્મ કરું સ્ટેક ઉપર એના માટેની અલ્ગોરિધમ લખો. જો ક્વેશ્ચન અંદર અલ્ગોરિધમ લખો એવું મેન્શન નથી કરેલું તો પણ અલ્ગોરિધમ લખવાની, કારણ કે સ્ટેક ઉપર ઓપરેશન કેવી રીતના પરફોર્મ થશે તો અલ્ગોરિધમ થ્રુ થશે. પુશ અને પોપ ની અહીંયા અલ્ગોરિધમ લખવાની આવશે. ઓકે. આગળ છે એક્સપ્લેન એપ્લિકેશન ઓફ સ્ટેક. અહીંયા સ્ટેકની એપ્લિકેશન મતલબ સ્ટેકનો ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે એ લખવાનું છે. 20 નંબરનો ક્વેશ્ચન થશે સમરાઇઝ એપ્લિકેશન ઓફ ક્યુ. ક્યુ ની એપ્લિકેશન મતલબ ક્યુ નો ક્યાં ક્યાં યુઝ કરવામાં આવે છે અને ક્યુ ના ડિસએડવાન્ટેજીસ લખો. લિમિટેશન્સ નો મતલબ છે ડિસએડવાન્ટેજીસ. લિસ્ટ ડિફરન્ટ એપ્લિકેશન ઓફ ક્યુ એવું પણ કહી શકે, યા તો તમને ડિસએડવાન્ટેજીસ ઓફ ક્યુ એક્સપ્લેન કરો એવું પણ કહી શકે છે. પછી આગળ આવશે એક્સપ્લેન ENQ એન્ડ DEQ ઓપરેશન ઓન ક્યુ. ક્યુ પર ENQ અને DEQ ઓપરેશન ને પરફોર્મ કરો. ENQ નો મતલબ થાય ક્યુ ની અંદર એલિમેન્ટને ઇન્સર્ટ કરાવવો અને DEQ નો મતલબ થાય એલિમેન્ટને ક્યુ ની અંદરથી રિમૂવ કરાવવો. એના માટે પણ અહીંયા અલ્ગોરિધમ જ લખવાની રહેશે. તમને અંદર મેન્શન કરીને નહીં આપે એ લોકો કે શું કરો ને શું ન કરો, આપણે અલ્ગોરિધમ જ લખવાની. ઓકે. આગળનો ક્વેશ્ચન થશે 21 નંબરનો એક્સપ્લેન ધ ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ક્યુ યુઝિંગ લિસ્ટ. લિસ્ટ નો યુઝ કરીને ક્યુ ને ઇમ્પ્લિમેન્ટ કરો. હવે અહીંયા વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ક્યુ ની જગ્યાએ તમને સ્ટેક પણ કહી શકે છે. સ્ટેક નો યુઝ કરીને લિસ્ટ પરફોર્મ કરો યા તો લિસ્ટ નો યુઝ કરીને સ્ટેક ને પરફોર્મ કરો. આવા ક્વેશ્ચન એક્ઝામ અંદર વારંવાર પૂછાતા હોય છે. અહીંયા શું કરવાનું છે? ઇમ્પ્લિમેન્ટેશન ઓફ ક્યુ. ક્યુ ને લિસ્ટ દ્વારા એક્સપ્લેન કરવાનું છે. ઓકે. એ જ રીતે સ્ટેક ને પણ ઇમ્પ્લિમેન્ટ કરવાનું પૂછી શકે છે યુઝિંગ લિસ્ટ. આગળ થશે 22 નંબરનો ક્વેશ્ચન ડિફાઇન સર્ક્યુલર ક્યુ. સર્ક્યુલર ક્યુ કોને કહેવામાં આવે છે? સર્ક્યુલર ક્યુ ની અંદર એલિમેન્ટને ઇન્સર્ટ અને ડિલીટ કેવી રીતના કરવો એ ડાયાગ્રામ થ્રુ એક્સપ્લેન કરો. અહીંયા ઓપરેશન કીધેલું છે ઇન્સર્ટ અને અપડેટ માટેનું, તો અહીંયા તમને ડાયાગ્રામ પણ ડ્રો કરવાનો, સાથે એની અલ્ગોરિધમ પણ લખવાની. 23 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન સિમ્પલ ક્યુ એન્ડ સર્ક્યુલર ક્યુ. સિમ્પલ ક્યુ અને સર્ક્યુલર ક્યુ બંને વચ્ચે ડિફરન્સ શું થાય છે એક્સપ્લેન કરવાનું છે. યા તો તમને એવું પણ કહી શકે કે ડિસ્કસ હાઉ ટુ કોન્સેપ્ટ ઓફ સર્ક્યુલર ક્યુ ઇઝ ડિફરન્ટ ફ્રોમ ધ સિમ્પલ ક્યુ. સિમ્પલ ક્યુ સર્ક્યુલર ક્યુ થી કેવી રીતે ડિફરન્ટ છે એ પણ તમને ડિફરન્સ પાડીને સમજાવવાનું રહેશે. યા તો તમને એવું પણ કહી શકે કે સર્ક્યુલર ક્યુ અને સિમ્પલ ક્યુ ને ડિફરન્શિએટ કરો. ઓકે. 24 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ આઉટ ડિફરન્ટ ટાઇપ્સ ઓફ લિંક લિસ્ટ. લિંક લિસ્ટ ના કેટલા ટાઇપ્સ છે લિસ્ટ આઉટ કરીને સમજાવવાના છે. રાઇટ એન એલ્ગોરિધમ ટુ ટ્રાવર્સ ધ નોડ ઇન સિંગલી લિંક લિસ્ટ. સિંગલી લિંક લિસ્ટ ની અંદર એલિમેન્ટને ટ્રાવર્સ કેવી રીતના કરવો એ અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે. 25 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઓપરેશન ફોર ધ ઇન્સર્ટિંગ અ નોડ ઇન બિગિનિંગ એન્ડ એન્ડ ઓફ ધ સિંગલી લિંક લિસ્ટ. સિંગલી લિંક લિસ્ટ અંદર એલિમેન્ટ કેવી રીતે ઇન્સર્ટ કરવાનો છે આગળ અને પાછળ એ એક્સપ્લેન કરવાનું છે. ક્વેશ્ચન નંબર 25 રાઇટ એન એલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ એન્ડ નોટ બિફોર ધ ગિવન નોડ અ સિંગલ લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટ ના પહેલા અને પાછળ એલિમેન્ટને કેવી રીતે ઇન્સર્ટ કરવો એના માટેની અલ્ગોરિધમ લખવાની છે. જે જગ્યાએ તમને ઓપરેશન દેખાય એ જગ્યાએ અલ્ગોરિધમ રાઇટ કરવાની રહેશે. ઓકે. યા તો તમને એવું કહી શકે કે જે લિંક લિસ્ટ કોને કહેવામાં આવે છે અને આગળ એલિમેન્ટ કેવી રીતના એડ કરવો અને પાછળ કેવી રીતના એલિમેન્ટને એડ કરવો સિંગલી લિંક લિસ્ટ ની અંદર એ એક્સપ્લેન કરી આપો. અહીંયા પણ તમને અલ્ગોરિધમ લખવાની રહેશે. 25 નંબરનો ક્વેશ્ચન થશે રાઇટ એન એલ્ગોરિધમ ટુ ઇન્સર્ટ ન્યૂ નોડ એટ ધ સ્ટાર્ટિંગ પોઝિશન ઓફ ધ સિંગલી લિંક લિસ્ટ. આ રીતના ઘુમાઈ ફિરાને તમને કહી શકે છે, ગોળ ગોળ રીતના પૂછી શકે છે કે ભાઈ સિંગલી લિંક લિસ્ટ ના બિફોર એલિમેન્ટ ઇન્સર્ટ કરો મતલબ આગળ ઇન્સર્ટ કરો, બિગિનિંગમાં એલિમેન્ટ ઇન્સર્ટ કરો. આવા ટાઈપની અલ્ગોરિધમ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ એડવાન્ટેજીસ ઓફ લિંક લિસ્ટ. રાઇટ એન એલ્ગોરિધમ ટુ ડિલીટ ધ નોડ ઓફ ધ લાસ્ટ ફ્રોમ ધ સિંગલી લિંક લિસ્ટ. સિંગલી લિંક્સ ના આગળ અને પાછળ
થી એલિમેન્ટ કેવી રીતના ડિલીટ કરવો એના માટેની અલ્ગોરિધમ લખવાની છે. એવું પણ કહી શકાય કે એક્સપ્લેન ઓપરેશન ફોર ધ ડિલીટિંગ નોટ ફ્રોમ ધ બિગિનિંગ એટ ધ એન્ડ ઓફ સિંગલ ઇંગ્લિશ. સિંગલ ઇંગ્લિશના બિગિનિંગમાંથી અને પાછળથી એલિમેન્ટને કેવી રીતના રિમૂવ કરવો એ અહીંયાથી અહીં બતાવવાનું છે. રાઇટ એન અલ્ગોરિધમ ટુ ડિલીટ ધ લાસ્ટ એલિમેન્ટ ઓફ ધ સિંગલ ઇંગ્લિશ એન્ડ ફર્સ્ટ ઓફ ધ સિંગલ ઇંગ્લિશ. સિંગલ ઇંગ્લિશના આગળથી અને પાછળથી એલિમેન્ટને કેવી રીતે ડિલીટ કરવો એ અહીંયાથી એક્સપ્લેન આઉટ કરવાનું છે. આટલી રીતના ક્વેશ્ચન આવી શકે છે. તમને ગોળ ગોળ કરી શકે છે, એ લોકો ગમે તે રીતના ક્વેશ્ચન કરી શકે છે. તમને ડિલીટ દેખાય તો આગળથી અને પાછળથી ડિલીટ કરવાનો એલિમેન્ટ સિંગલ ઇંગ્લિશની અંદર. ઇન્સર્ટ દેખાય તો આગળ ઇન્સર્ટ કરવાનો અને પાછળ ઇન્સર્ટ કરવાનો. બે અલ્ગોરિધમ થશે બંનેની. ઓકે, 27 નંબરની ક્વેશ્ચન થશે રાઇટ એન અલ્ગોરિધમ રાઇટ અ શોર્ટ નોટ ઓન સર્ક્યુલર લિંક લિસ્ટ. સર્ક્યુલર લિંક લિસ્ટ ઉપર શોર્ટ નોટ લખવાની છે. યા તો તમને એવું પણ કહી શકે કે સર્ક્યુલર લિંક લિસ્ટને એના એડવાન્ટેજીસ સાથે એક્સપ્લેન કરો, યા તો તમને એવું પણ કહી શકે કે સર્ક્યુલર લિંક લિસ્ટના ડિસએડવાન્ટેજ પણ લખો. ગમે તે કહી શકે છે. 28 નંબરનો ક્વેશ્ચન થશે વોટ ઇઝ ડબલી લિંક લિસ્ટ. ડબલી લિંક લિસ્ટ કોને કહેવામાં આવે છે? યા તો એવું પણ કહી શકે કે સર્ક્યુલર ડબલી લિંક લિસ્ટ કેવી રીતના વર્ક કરે છે, એવું પણ કહી શકે. યા તો ઓનલી સર્ક્યુલર ડબલી લિંક લિસ્ટ કહે છે તો ખાલી સર્ક્યુલર લિંક લિસ્ટ ડ્રો કરીને બતાવવાની. ઓકે, આગળ થશે 28 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ ડબલી લિંક લિસ્ટ. ડબલી લિંક લિસ્ટ કોને કહેવામાં આવે છે એક્સપ્લેન કરવાનું છે એના એડવાન્ટેજીસ સાથે. 29 નંબરનો ક્વેશ્ચન થશે ડિફરન્સ બિટવીન સર્ક્યુલર લિંક લિસ્ટ એન્ડ સિંગલ લિંક લિસ્ટ. સર્ક્યુલર લિંક લિસ્ટ અને સિંગલ લિંક લિસ્ટ બેનો ડિફરન્સ પાડીને સમજાવવાનું છે. ડિફરન્સ બિટવીન સિંગલ લિંક લિસ્ટ એન્ડ ડબલી લિંક લિસ્ટ. સિંગલ લિંક લિસ્ટ અને ડબલી લિંક લિસ્ટ બેનો ડિફરન્સ પાડીને સમજાવવાનું છે. ડિફરન્સ બિટવીન સર્ક્યુલર લિંક લિસ્ટ એન્ડ ડબલી લિંક લિસ્ટ. સર્ક્યુલર લિંક્સ અને ડબલી લિંક લિસ્ટ બંને વચ્ચેનો ડિફરન્સ કાઢવાનો છે. 32 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન સર્ચ. સર્ચ કોને કહેવામાં આવે છે? રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ લિનિયર સર્ચ યુઝિંગ ધ લિસ્ટ. લિસ્ટનો યુઝ કરીને લિનિયર સર્ચ કેવી રીતના પરફોર્મ કરવું એના માટેની અલ્ગોરિધમ લખવાની છે. તો તમને એવું પણ કહી શકે કે રાઇટ એન અલ્ગોરિધમ ફોર બાઇનરી સર્ચ. સર્ચિંગના બે મેન ટાઈપ છે. એક છે બાઇનરી સર્ચ અને એક છે સિક્વન્શિયલ સર્ચ એટલે કે લિનિયર સર્ચ. લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ બંને માટેની અલ્ગોરિધમ અહીંયાથી રાઇટ કરવાની છે. એક્સપ્લેન બાઇનરી સર્ચ અલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ એવું પણ કહી શકે છે. ડિફરન્સ બિટવીન લિનિયર સર્ચ એન્ડ બાઇનરી સર્ચ. લિનિયર સર્ચ અને બાઇનરી સર્ચ બેનો શું ડિફરન્સ થાય છે એ પણ અહીંયાથી એક્સપ્લેન કરવાનું રહેશે. 34 નંબરનો ક્વેશ્ચન થશે ઇમ્પ્લિમેન્ટ બબલ શોર્ટ અલ્ગોરિધમ. બબલ શોર્ટની અલ્ગોરિધમ લખો અને આપવામાં આવેલા ડેટાને શોર્ટ કરો બબલ શોર્ટ ટેકનિકનો યુઝ કરીને. શોર્ટિંગ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ અંદર 110% પૂછાય છે આ બધી વસ્તુ. શોર્ટિંગ કેવી રીતના કરવાનું એના પણ આન્સર આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ નામની એપ્લિકેશન અંદર તમારા બ્રાન્ચ રિગાર્ડિંગ કોર્સ અંદર મૂકી દેવામાં આવેલા છે. તમે ત્યાંથી એનો આન્સર મેળવી શકો છો. તમારા પાસે ઓલરેડી ડેટા આપેલા હશે અને કીધેલું હશે કે બબલ શોર્ટ માટેની અલ્ગોરિધમ લખો અને આપવામાં આવેલા ડેટાને બબલ શોર્ટની મદદથી શોર્ટ કરો. ઓકે, આગળ આવશે 35 નંબરનો ક્વેશ્ચન એક્સપ્લેન ધ બબલ શોર્ટ અલ્ગોરિધમ વિથ એક્ઝામ્પલ. એવું પણ કહી શકે યા તો તમને એવું પણ કહી શકે કે અલ્ગોરિધમ લખો બબલ શોર્ટની. ઓકે, આગળ આવશે રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ સિલેક્શન શોર્ટ. સિલેક્શન શોર્ટની અલ્ગોરિધમ લખો અને આપવામાં આવેલા ડેટાને સિલેક્શન શોર્ટ મેથડથી શોર્ટ કરો. એવું પણ કહી શકે કે રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ સિલેક્શન શોર્ટ. અલ્ગોરિધમ પણ કરી દેવાની અને સાથે તેનું એક્ઝામ્પલ પણ કરી દેવાનું. ઓકે, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બધા શોર્ટિંગના ટાઈપ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. આગળ એવું કહી શકે છે રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ ઇન્સર્શન શોર્ટ. ઇન્સર્શન શોર્ટ માટેની અલ્ગોરિધમ લખો યા તો તમને એવું કહી શકે કે આપવામાં આવેલા ડેટાની મદદથી અહીંયા ઇન્સર્શન શોર્ટનો યુઝ કરીને ડેટાને શોર્ટ કરો. એવું પણ કહી શકે છે. 38 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ મર્જ શોર્ટ. મર્જ શોર્ટને અહીંયાથી એક્સપ્લેન કરવાનું છે યા તો મર્જ શોર્ટની અલ્ગોરિધમ પણ કહી શકે છે. મર્જ શોર્ટની અલ્ગોરિધમ લખવું 7 માર્કની અંદર આવી શકે છે. જો વિથ એક્ઝામ્પલ કહે છે તો પણ 7 માર્ક્સની અંદર આવી શકે છે. ઓકે, 39 નંબરનો ક્વેશ્ચન થશે લિસ્ટ એપ્લિકેશન ઓફ ટ્રી. ટ્રી ક્યાં યુઝ કરવામાં આવે છે તે લખવાનું છે. એન્ડ એક્સપ્લેન ધ ટેકનિક ફોર ધ કન્વર્ટિંગ જનરલ ટ્રી ઇન બાઇનરી ટ્રી. જનરલ ટ્રીની અંદરથી બાઇનરી ટ્રીની અંદર કન્વર્ઝન કરવાનું છે. વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 40 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ એપ્લિકેશન ઓફ બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રીનો ક્યાં યુઝ કરવામાં આવે છે એની એપ્લિકેશન દ્વારા એક્સપ્લેન કરવાનું છે. ઓકે, યા તો તમને એવું પણ કહી શકે કે બાઇનરી ટ્રી માટેનું અહીંયા એપ્લિકેશન લખો. 41 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન લેવલ ડિગ્રી લીફ નોડ ઇન બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રીની અંદર લેવલ કોને કહેવાય, ડિગ્રી કોને કહેવાય, લીફ નોડ કોને કહેવાય એના માટેની ડેફિનેશન લખવાની છે. તો તમને એવું પણ કહી શકે કે બાઇનરી સર્ચ, લેવલ નંબર એન્ડ લીફ નોડને અહીંયાથી ડિફાઇન કરો. ઓકે, 42 નંબરનો ક્વેશ્ચન થશે ગીવ ધ ફોલોઇંગ ટર્મ્સ. કમ્પ્લીટ બાઇનરી ટ્રી કોને કહેવાય, ઇન ડિગ્રી કોને કહેવાય, આઉટ ડિગ્રી કોને કહેવાય એ અહીંયાથી બતાવવાનું છે. ડિફાઇન કરવાનું પૂછેલું છે તો ખાલી ડેફિનેશન જ લખવાની રહેશે. 43 નંબરનો ક્વેશ્ચન થશે એક્સપ્લેન ધ ઇન ડિગ્રી એન્ડ આઉટ ડિગ્રી ઓફ બાઇનરી ટ્રી. બાઇનરી ટ્રીની અંદર ઇન ડિગ્રી અને આઉટ ડિગ્રીને એક્ઝામ્પલ સાથે એક્સપ્લેન કરવાનું છે. 44 નંબરનો ક્વેશ્ચન થશે ડિફાઇન ટ્રી analyze types of tree. Write an algorithm to insert a node in binary search tree using the Python. Python નો એવો કોડ લખો કે કેવી રીતે નંબર ઓફ એલિમેન્ટ ને બાઇનરી સર્ચ ની અંદર ઇન્સર્ટ કરાવવું અને ડિલીટ કરાવવું.
રાઇટ એન અલ્ગોરિધમ ફોર ધ ઇન્સર્શન એન્ડ ડિલીશન નોટ ઓફ ધ બાઇનરી સર્ચ ટ્રી. બાઇનરી સર્ચ ટ્રી ની અંદર એલિમેન્ટને ઇન્સર્ટ અને ડિલીટ કેવી રીતના કરાવવું એ એક્સપ્લેન કરવાનું છે. 46 નંબરનો ક્વેશ્ચન થશે પાથ કોને કહેવાય, લીફ કોને કહેવાય એ ડિફાઇન કરો. 47 નંબરનો ક્વેશ્ચન થશે પરફોર્મ ધ ઇનઓર્ડર, પ્રી-ઓર્ડર, પોસ્ટ-ઓર્ડર ટ્રાવર્સલ ફોર ધ બાઇનરી ટ્રી. તમને એક બાઇનરી ટ્રી આપેલું હશે અને આપવામાં આવેલા બાઇનરી ટ્રીની મદદથી ઇનઓર્ડર, પ્રી-ઓર્ડર અને પોસ્ટ-ઓર્ડર ફાઇન્ડ કરવાનું છે. હવે જુઓ એક્ઝામની અંદર ઇનઓર્ડર, પ્રી-ઓર્ડર અને પોસ્ટ-ઓર્ડર ત્રણેની અલ્ગોરિધમ પણ પૂછાય છે. જો તમને એનો ફોર્મ્યુલા આવડતો હશે, એ કેવી રીતના વર્ક કરે છે એનો ફ્લો તમને આવડતો હશે તો એ તમને એક્સપ્લેન કરતા પણ આવડી જશે. અલ્ગોરિધમ તો આપણે આપણા સ્ટેપ બાય સ્ટેપ લખી શકીએ છીએ આપણી લેંગ્વેજમાં. ઓકે, પછી 48 નંબરનો ક્વેશ્ચન થશે ક્રિએટ અ બાઇનરી સર્ચ ટ્રી. બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરવાનો છે આપવામાં આવેલા ડેટાની તમને બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ કરવાની છે. બાઇનરી સર્ચ ટ્રી બની ગયા પછી એના ઉપરથી ઇનઓર્ડર, પ્રી-ઓર્ડર અને પોસ્ટ-ઓર્ડર ફાઇન્ડ કરવાનું છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. બાઇનરી સર્ચ ટ્રીનો જો તમને રૂલ આવડતો હશે તો બાઇનરી સર્ચ ટ્રી તો ઇઝીલી ક્રિએટ થઈ જશે. બાઇનરી સર્ચ ટ્રી ક્રિએટ થઈ ગયું પછી એનું ઇનઓર્ડર, પ્રી-ઓર્ડર અને પોસ્ટ-ઓર્ડર ફાઇન્ડ કરવાનું છે. ઓકે, આ રીતે તમારા બધા જ ક્વેશ્ચન એક્ઝામ અંદર આવી શકે છે. વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને બીજી વસ્તુ એ કે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ ઉપર તમારા જેટલા પણ ટાઈપના સબ્જેક્ટ્સ છે એ બધા જ સબ્જેક્ટના આન્સર તમને મળી રહેશે. સાથે સાથે ડીએસપી ના જેટલા પણ આપણે આજના લેક્ચરની અંદર ક્વેશ્ચન્સ જોયા આ બધા જ ક્વેશ્ચનના આન્સર પણ તમને મળી રહેશે. સુપર 40 ની પીડીએફ મળી રહેશે, ક્વેશ્ચન બેંકની પીડીએફ મળી રહેશે વિથ વિડિયો લેક્ચર્સ. ઇન શોર્ટ તમને બધું જ મટીરિયલ પ્રોવાઈડ કરી દેવામાં આવેલું હોય છે આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ એપ્લિકેશન ઉપર. એ એપ્લિકેશન ઉપર તમને ટોટલી મટીરિયલ મળી જશે. તમારા સબ્જેક્ટના જેટલા યુનિટ્સ છે એ યુનિટ્સનું પણ આપણે આપી દેતા હોઈએ છીએ બધી વસ્તુ કયા કયા ટાઈપના યુનિટ એક્ઝામ અંદર આવે છે અને એ જે તમારા અલગ અલગ ટાઈપના યુનિટની પીડીએફ છે પીડીએફ ની તમે બધા જ આન્સર મેળવી શકો છો અને આન્સરને લર્ન કરીને આપણે જીટીયુમાં સારામાં સારું રેન્કિંગ કરી શકીએ છીએ. તો આજના લેક્ચરની અંદર આપણે જેટલા પણ ક્વેશ્ચન જોયા આ ક્વેશ્ચનના બધા જ આન્સર ઓલરેડી આઇકોન એન્જિનિયરિંગ ટ્યુટોરિયલ્સ ઉપર અપલોડ કરી દેવામાં આવેલા છે. તમે ડાઉનલોડ કરીને તમારો જે બ્રાન્ચ હોય, જે તમારો કોર્સ હોય ત્યાંથી અહીંયાથી પરચેસ કરીને તમે ડાયરેક્ટલી એની પ્રિપરેશન ચાલુ કરી શકો છો જીટીયુ માટેની. ઓકે, અને સારામાં સારા માર્ક્સ મેળવવા હોય તો તમે ક્વેશ્ચન બેંક પણ સારી રીતના લર્ન કરી શકો છો. ક્વેશ્ચન બેંકના પણ બધા જ ક્વેશ્ચન્સને યુનિટ વાઇઝ એક્સપ્લેન કરી દેવામાં આવેલા છે. એના વિડીયો લેક્ચર પણ અપલોડ કરેલા છે, પીડીએફ પણ અપલોડ કરેલી છે. ઓકે, થેન્ક યુ ગાઈઝ ફોર વોચિંગ ધીસ વિડીયો.